हेलो खेडूत मित्रों, આપણે ટપક માટે ટોકું બનાવી દીધું છે। આપણો બોર છે અને ટોકું બનાવી દીધું છે અને ટોકું આજ ફરમાં ભરાઈ ગયા છે અને ટોકાના માધ્યમથી આપણે અહીં રાખેલું અમારું ખેતર જેમાં અમે છોડી વાવી છે એમાં અમે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવાના છે। આમ તો છે ટપક ગોઠવેલું, પણ એ શું બોરમાંથી જતું હતું, પણ હવે આ ટોકું પાણી ભરી દેવાનું ને એમાંથી ચાલશે ને આટલું પ્રેશર કે જે ખેડૂત મિત્રો થોડુંક મને માહિતી આપવા વધારે માગતા અને આમાં જણાવજો મિત્રો કે એમાં કચરો ના ભરાય અને એના માટે શું ગોઠવવાનું રહેશે અમારે, તો કોમેન્ટમાં જણાવજો। એક અહીં ટાંકું ભર્યું છે અને એક અમે પેલા ખેતરના સીધે એક નવું બનાવ્યું છે, એક તમને દેખાય તમે જોજો છે વાળે છે જે ખેતર અમારે પડ્યું છે તેમાં થોડુંક મલ્ચિંગ અને ટપક પદ્ધતિથી ખેતી કરવાની ગણતરી છે અમારી। હા, મારા એરંડા છે અને આ બાજુ ઘઉં છે। ઘઉં હવે ઊંબિયું કાઢવાનું ચાલુ કરી દીધું છે। તો ખેડૂત મિત્રો, મને આ જે અમે ટોકા દ્વારા ટપક પદ્ધતિ ઉપયોગ કરવાના છે, તો ટપકામાંથી જે પાણી નીકાળવાનું છે ટપકમાં, તો એમાં જે કચરો આવશે, શેવાળ આવશે, તો એના ફિલ્ટર માટે શું ઉપયોગમાં લેવું, તો એ કોમેન્ટમાં ખાસ જણાવવા વિનંતી।